નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારોમાં વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સોનેરી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। ગુજરાતી ભાવિના પટેલે ગોલ્ડ જીત્યો છે। પેરા એથ્લેટે ટેબલ ટેનિસમાં સુવર્ણ જીત્યો છે, જ્યારે ભાવિનાએ ફાઇનલમાં નાઇજીરિયાની ખેલાડીને 3-0 થી હરાવી છે। આ ફાઇનલમાં એક પણ સેટ હાર્યા વગર ગોલ્ડ મેળવ્યો છે। કોમનવેલ્થમાં અત્યાર સુધી ગુજરાતીએ 2 ગોલ્ડ જીતી લીધા છે। અગાઉ ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈએ ગોલ્ડ જીત્યો હતો અને હવે પેરા એથ્લેટ ભાવિના પટેલે સુવર્ણ જીતી લીધો છે। હરમિત દેસાઈ બાદ ભાવિના પટેલે ગોલ્ડ જીતી લીધો છે અને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે। એટલો મનાવીશું કે આખું ગામ ભેગું કરી અને અમે એટલો જશ્ન મનાવીશું કે એનું સન્માન કરીશું અને ગામમાં વરઘોડો કાઢી અને એનું બહુ સન્માન કરી અને આગળ વધે એવી અમે આશીર્વાદ આપીશું। મહત્વનું છે કે જ્યારે ગુજરાત માટે ખાસ કરીને સારી વાત કહી શકાય, ત્યારે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, જો વાત કરવામાં આવે હાલ ગુજરાતની દીકરી કે જેને ગોલ્ડ જીતી લીધો છે, ખૂબ ગર્વની વાત કહી શકાય। ચોક્કસથી વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંડિયા ગામની વતની ભાવિનાબેન પટેલે આજે મોડી રાતે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે। આપણા ન્યૂઝ 18 ગુજરાતની ટીમ હાલ વડનગર તાલુકાના સુંડિયા ગામમાં આવી પહોંચી છે, જ્યાં તેના માતા પિતા હાલ રહે છે। હાલ તમે જોઈ શકો છો કે તેની જે પરિવારમાં છે તેમાં ખુશી ખાસ જોવા મળી રહી છે, કેમ કે ભારતની જે દીકરી હોય છે તેને જે પોતાના દેશનું નામ છે, ગુજરાતનું નામ છે, રોશન તે કર્યું છે। આપણા તેમના જે પરિવાર છે તેમના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમાં જે તેનો જે પરિવાર છે તે હાલ કેટલો ખુશ દેખાઈ રહ્યો છે, કેમ કે આ જે દીકરી છે તેને ગોલ્ડ મેડલ જીતી અને ગામ સહિત જે ગુજરાતનું અને ભારતનું નામ છે રોશન કર્યું છે। તેના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ તેમનો પરિવાર શું કરી રહ્યો છે। આ ભાવિનાબેન જે ભાવિનાબેન છે તેમના પિતા છે, શું કહેશો હસમુખભાઈ, આજે તમારી દીકરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે, કેટલી ખુશી છે? એટલી બધી ખુશી છે કે અમે ના પૂછો વાત કરીએ, એટલી બધી ખુશી છે કે અમે બહુ આનંદ, એટલો બધો ગર્વ થાય છે કે મેડલ લઈને આવી છે, એટલે અમને બહુ આનંદ છે। આગામી તમારી શું ઈચ્છા છે કે શું હજી અચીવ કરે? હજી અમારી ઈચ્છા છે કે એ આગળ રમે અને આવીના મેડલ લાવતી રહે એવી અમારી આશા છે। કઈ રીતે એનું સ્વાગત કરવામાં આવશે, કઈ રીતે આ જે ખુશી છે તેને ઉજવણી કરવામાં આવશે? અમે ભવ્ય એનું આખા ગામમાં સન્માન કરીશું અને એનો ભવ્ય વરઘોડો કાઢી અને એનું ભવ્ય આતશબાજી કરી અને એમનો મીઠાઈ વેચી અને આખા ગામમાં એનું સન્માન કરીશું। આગામી શું ઈચ્છા છે કે હજી શું મેળવે? હજી આગળ જઈને ફરી પણ એ ગોલ્ડ મેળવે એવી અમારી આશા છે। ચોક્કસથી આ તેમના પિતા હતા, તેમના માતા સાથે વાત કરીશું। શું કહેશો, આજે તેમને ગોલ્ડ મેડલ જીતી છે, એક માતા તરીકે કેટલી ખુશી છે? અમને બહુ જ ખુશી છે, એને ગોલ્ડ મેડલ મેળવ્યો છે, અમને બહુ આનંદ છે અને એ આવશે એટલે એનું ભવ્ય સ્વાગત કરીશું અને દેશ માટે એને કંઈક કરવા માટે ઈચ્છા છે। શું કહેશો, જે ભાવિનીબેનની જે જૂની વાત કરવામાં તો બાળપણ કેવું વીત્યું હતું ને કેવી સંઘર્ષવાળી જિંદગી હતી ને હાલ કેટલું ખુશી છે કે આ સંઘર્ષમાંથી તેઓ આજે આટલા પહોંચ્યા છીએ? એને બહુ જ સંઘર્ષ કર્યું છે, નાનપણથી જ એને બહુ જ દુઃખ વેઠ્યું હતું અને પછી એને 12મા પછી એને અંધજન મંડળમાં ભણવા મૂકી, કોમ્પ્યુટર કોર્સ કરવા મૂકી। એમાં વધળો, બેરો, બોબડો બધાની સંખ્યાઓ જોઈ, પંગો હતા બધા અને બધા ગૃહ ઉદ્યોગો બધા લોકો કરતા અને પછી એમાંથી એને ટેબલ ટેનિસમાં બધા રમતા, એમાં એની ઈચ્છા થઈ કે લાવ આ બધા રમું તો હું એ રમું। એમાંથી રમતી થોડી વધારે વધે જઈ અને આવી રીતે મેડલને એવું લાવતી રહી। આજે કેટલી ખુશી છે કે આ જે સંઘર્ષભરી જિંદગીમાંથી તેને સારી એવી અચીવમેન્ટ મેળવી છે? આજે તો બહુ જ ખુશી છે કે એ આવે તો અમે એનું સ્વાગત કરીએ। ચોક્કસથી તેમના ભાઈ પણ છે। શું કહેશો, આજે તમારી બહેને એક ગોલ્ડ મેડલ જીત્યો છે, કેટલી ખુશી થઈ છે એક ભાઈ તરીકે? ભાઈ તરીકે મને બહુ જ ખુશી થઈ છે કે મારી બહેને ગોલ્ડ મેડલ જીતી અને ભારતનું નામ રોશન કર્યું છે। આગે શું ઈચ્છો છો કે હજી શું એ એચિવમેન્ટ મેળવે આગળ? હજી બી આનાથી સારા એવો કોઈ એનાથી ઉપર બી મોટા મેડલ હોય એ મેળવી શકે અને અમારી બધાની આશીર્વાદ છે એની સાથે। શું કહેશો, કઈ રીતે આ જે જીતની છે એની જે ઉજવણી કરવામાં આવશે? આ જીતની ઉજવણી ગામમાં પૂરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। ચોક્કસથી આ હતા તેનો પરિવારજનો કે તેમનું કહેવું છે કે આજે ભાવિના છે તેને જે જીત મેળવી છે તેની ખુશી મેળવી રહ્યા છીએ।
જી બિલકુલ કેતન, આપ જોડાયેલા રહીશું. હાલ આપણી સાથે સોનલ અને ભાવિનાના કોચ લાલન દોશી જોડાઈ ગયા છે. જી આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌપ્રથમ જો વાત કરીએ તો ભાવિનાએ ગોલ્ડ જીત્યો છે, જ્યારે સોનલે બ્રોન્ઝ જીત્યો છે. ન માત્ર ગુજરાત દેશ માટે ગૌરવની વાત કહેવાય. કોચ તરીકે આપ કેવું અનુભવી રહ્યા છો, શું કહેશો? એઝ એ ભાવિનાના કોચ અત્યારે એકચ્યુઅલી સોનલબેન બીજે રમે છે આફ્ટર ટોક્યો, અને ભાવિનાબેન અત્યારે ટોક્યો પછી પણ મારી પાસે જ રમે છે. અને ટોક્યો સિલ્વર મેડલ આવ્યા પછી અમારો ગોલ, ટોક્યો સિલ્વર પછી અમારો ગોલ છે 2024 પેરિસ પેરાલિમ્પિકનો. તો પેરિસ માટેની તૈયારી અમે ઓલરેડી અત્યારથી શરૂ કરી દીધી છે આફ્ટર ટોક્યો. અને જ્યારે તમે એક મોટા ગોલ માટે તૈયારી કરી રહ્યા હોય ત્યારે ઘણી બધી ટુર્નામેન્ટો વચ્ચે આવતી હોય છે. 100% આપણે એ વાતથી સહમત છીએ કે કોમનવેલ્થ બહુ મોટું પ્લેટફોર્મ કહેવાય, એશિયન ગેમ્સ બહુ મોટું પ્લેટફોર્મ કહેવાય, વર્લ્ડ ચેમ્પિયનશિપ બહુ મોટું પ્લેટફોર્મ કહેવાય. પણ જ્યારે તમારું ડ્રીમ છે કે તમારે ઓલિમ્પિકમાં મેડલ જુએ છે, તો બાકીના દરેક પ્લેટફોર્મને તમારે પ્રેક્ટિસના પ્લેટફોર્મ ગણી અને ચાલવું જોઈએ, જેથી કરીને એક સારા લેવલની પ્રેક્ટિસ થાય અને પ્રેશર 0 લેવલ ઉપર આવે છે. તો એ ભાવિનાબેનનો સૌથી બેસ્ટ પાર્ટ એ છે કે એ 0 પ્રેશરમાં રમી શકે છે અને દરેક મેચને, દરેક ટુર્નામેન્ટને 2024 પેરિસ ઓલિમ્પિકની પ્રિપરેશન માટેની ટુર્નામેન્ટ કાઉન્ટ કરે છે, જેથી કરીને એમનું પ્રેશર નથી આવતું અને એમનું આઉટપુટ બહુ સારું મળે છે, જે આપણે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યારે જોઈ શકીએ છીએ, જે ગોલ્ડ મેડલ આપણને ઇન્ડિયાને મળ્યો છે. જી બિલકુલ. અને ખાસ કરીને ખેલાડીઓની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારની મુશ્કેલીઓ તેમને સર્જાતી હોય છે, અને આપ જ્યારે ટ્રેનિંગ આપતા હોવ છો ત્યારે આપને લાગે કે ના, અહીંયા આ જે જગ્યા છે ત્યાં ખાસ ભાર આપવો જોઈએ અને ખેલાડીઓને તે શીખવવું જોઈએ? એટલે ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે, જેમ કે ફેમિલીનું બહુ મોટો સપોર્ટ જોતો હોય છે, જેમાં ભાવિનાબેનના ફાધર, મધર અને ખાસ કરીને હું એમના હસબન્ડ છે નિકુલભાઈ, તો નિકુલભાઈનો સપોર્ટ બહુ જ મોટો રોલ છે, જેથી કરીને એવું કહી શકાય કે અમે લોકો 8-8 કલાક કામ કરી શકીએ છીએ અને ભાવિનાબેનને નિકુલભાઈ બીજું કશું જ કામ કરવા નથી દેતા. એ જ રીતે ગવર્મેન્ટનો પણ બહુ મોટો રોલ છે. ગવર્મેન્ટના સપોર્ટ તમે સાઈના સપોર્ટ ગણો, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સપોર્ટ ગણો, કે પછી પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાનો સપોર્ટ ગણો, કે ગુજરાત પેરા સ્પોર્ટ્સ ફેડરેશનનો સપોર્ટ ગણો, તો બધાના સપોર્ટ જુઓ તમે. ટોપ્સ છે, OGQ છે, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ છે, ઓલિમ્પિક ગોલ્ડ ક્વિઝ સ્કીમ છે, તો એ બધી જ બાજુથી પ્લેયરને અત્યારે સપોર્ટ મળી રહ્યા છે. તો ટ્રેનિંગ સિવાય પ્લેયરને બીજું કોઈ એક્સ્ટ્રા બર્ડન રહેતું નથી. અને તમે જોઈ શકો છો કે મોદી સાહેબ પણ ખુદ અત્યારે કોઈ પણ પ્લેયરને પર્સનલી મોટિવેટ કરી શક્યા છે, તો મોટિવેટ કરી રહ્યા છે. તો આટલો મોટો સપોર્ટ હું નથી માનતો કે કોઈ બીજા દેશમાં પ્લેયરોને મળતો હોય, અને એના લીધે જ તે અત્યારે તમે જોઈ શકો છો કે ટોક્યો પછીના પીરિયડમાં તમે જુઓ તો ટોક્યો વખતે અને એના પછીના પીરિયડમાં આપણા પ્લેયરોને વધુને વધુ રિઝલ્ટ મળી રહ્યા છે. તો હવે આવનારા સમયમાં નેક્સ્ટ ઓલિમ્પિક આપણે ગણીએ તો ટોક્યો વખતે જે રિઝલ્ટ મળ્યા હતા એના કરતાં ઘણો બધો વધારો થશે. બિલકુલ. ખાસ વાત એ પણ કરવી છે કે જ્યારે પણ આ ગેમ નજીક આવતી હોય છે, જે દિવસ નજીક આવતા હોય છે, ત્યારે પ્રેક્ટિસ વધી જતી હોય છે. તો તે કેવી રીતે કરવામાં આવતું હોય છે, કેટલા કલાક કરવામાં આવતું હોય છે? કારણ કે આખો દિવસ જ્યારે ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હોય છે અને ત્યારે આવું રિઝલ્ટ મળે છે. જનરલી અમે લોકો 8 અવર્સ રેગ્યુલર ભાવિનાબેનનું ફિટનેસ વર્કઆઉટ ગણો કે ટેબલ ઉપરનું વર્ક ગણો, તો એ 8 અવર્સનું વર્કઆઉટ છે. પણ અહીંયા અમારે જ્યારે કોમનવેલ્થમાં ભાવિનાબેન ગયા ત્યારે કોમનવેલ્થમાં એવું હતું કે 1.5 કલાક 2 કલાકની પ્રેક્ટિસ મળતી હતી. તો અને બીજો પ્રોબ્લેમ એ હતો કે લગભગ 9 દિવસ પહેલાં ત્યાં કોમનવેલ્થમાં એ લોકો પહોંચી ગયા હતા. એટલે 9 દિવસનો સમય તમારે ઇન્ડિયામાં 8 કલાકની પ્રેક્ટિસ છે, અમદાવાદમાં 8 કલાકની પ્રેક્ટિસ છે, અને કોમનવેલ્થમાં તમને 1.5 કલાકની 1.5-2 કલાકની પ્રેક્ટિસ છે. તો એ કોમ્બિનેશન અમે લોકોએ આખું સાયકલ ચેન્જ કરી અમારી, અને અહીંયા અમે લોકોએ 15 દિવસ પહેલાંથી
15 ડેઝ પહેલાંથી અમે લોકોએ શરૂઆત કરી કે પ્રેક્ટિસ ઓછી અને બોડીને એક્ટિવ વધારે કેવી રીતે રાખવું, એમાં અમે ફિઝિયોની હેલ્પ લીધી અને બહુ બધા વર્કઆઉટ કર્યા પછી ફાઇનલી અમે ઓછી પ્રેક્ટિસમાં બોડીના વર્કઆઉટને વધારે રાખી, બોડીને જે અમે 8 કલાકમાં એક્ટિવ રાખતા હતા તેટલું જ એક્ટિવ અમે લોકોએ 1.5 કલાક 2 કલાકની પ્રેક્ટિસથી એક્ટિવ કરી અને એ પ્રમાણેની સ્ટ્રેટેજી કરી અને ત્યાં એ પ્રમાણેની પ્રેક્ટિસ કરી અને એ પ્રમાણેનું આઉટપુટ અમને બહુ સારું મળ્યું. જે અમે પ્લાન કર્યો તે પ્લાનમાં અમને સક્સેસ મળી. બિલકુલ અલનજી, આપ જોડાયેલા રહેશો. અમારી સાથે સંવાદદાતા કેતન પણ જોડાયેલા છે. કેતન, જો વાત કરવામાં આવે, મેં જે પ્રમાણે કીધું કે ન માત્ર ગુજરાતમાં આખા દેશમાં તેની ખુશી છે અને ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો આપણી દીકરીએ આ ગોલ્ડ મેડલ જીત્યો છે એટલે ખુશી તો હોવાની જ. તેમના પરિવાર અને આસપાસના લોકોમાં કેવી ખુશી છે તે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો, જણાવશો. ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલમાં સુંડિયા ગામમાં જે તેમનો પરિવાર રહે છે તેના આજુબાજુ જે લોકો હોય છે, સ્થાનિક લોકો દ્વારા પણ હાલ ફટાકડા ફોડી અને આજે જીતની છે ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા સાથે હજી પણ જે તેમનો પરિવાર છે તે જોડાયો છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આજુબાજુ જે લોકો છે તે પણ હાલ જોડાઈ ચૂક્યા છે, તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમની ગામની દીકરીએ આજે ગુજરાત અને દેશનું જે નામ છે રોશન કર્યું છે તેને લઈને તેમનામાં કેટલી ખુશી છે. આ તેમના ભાભી છે. શું નામ છે તમારું અને શું કહેશો, કેટલી ખુશી છે આજે? બહુ ખુશી છે, અમે ઘણા બધા આનંદમાં છીએ. ફટાકડા ફોડી આનંદ છે. કોંગ્રેચ્યુલેશન્સ ભાવિના બેન, અને આવી રીતે ગોલ્ડ મેડલ જીતતા રહેવા અમારા આશીર્વાદ છે. આપણા સાથે તેમના જે પાડોશી છે તે પણ જોડાયા છે, તેમના સાથે વાતચીત કરીશું. શું કહેશો બેન, આજે તમારી ગામની દીકરી, તમારા પાડોશીએ આજે ગામનું નામ રોશન કર્યું છે, કેટલી ખુશી છે? અમારી દીકરી ને અમારા કુટુંબને અમારા પરિવારજનોનું ખૂબ જ નામ રોશન કર્યું છે, ગુજરાતનું અને ભારત દેશનું. ભાવિના બેન, તમને ખૂબ ખૂબ અભિનંદન. શું કહેશો બેન, કેટલી ખુશી છે આજે? આજે બહુ ખુશી છે અમને. અમે ભાવિના બેન ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છીએ, તેમને બહુ આનંદ છે. આનંદ બહુ, ફટાકડા ફોડ્યા, મીઠાઈઓ ખાધી, બધું જ મજા, મોજ મજા. આજનો દિવસ અમારો મોજ મજાનો છે. શું કહેશો બેન, કેટલી ખુશી છે તમારા પાડોશી? પાડોશીમાં એટલે ભાવિના બેન તરફથી અમારી બહુ ખુશી છે. સારું છે, અમે ગોલ્ડ મેડલ જીત્યા એટલે એના માટે અમારી આનંદ છે, ખુશી છે. જ્યારે અહીંયા આવશે તો કેવી રીતે ઉજવણી કરશો તમે? અમે શાહો જલાલી રાખીશું, ઉજવણી કરીશું. અમે ફટાકડા ફોડીને ખુશી મનાવીશું. તમે જોઈ શકો છો કે તેમનો પરિવાર અને સાથે જે તેમના પાડોશી હોય તે પણ ખુશ દેખાઈ રહ્યા છે. કહી રહ્યા છે કે જ્યારે ભાવિના બેન અહીંયા આવશે ત્યારે ઉજવણી કરવામાં આવશે અને જે નગર યાત્રા છે તે જે શોભાયાત્રા હોય છે કે ગામમાં શોભાયાત્રા પણ નીકળવામાં આવશે. જી બિલકુલ કેતન, આપ જોડાયેલા રહેશો. આપણી સાથે લાલનજી પણ જોડાયેલા છે. જે પ્રમાણે મેં વાત કરી કે ખુશી તો હોવાની જ, કારણ કે ગુજરાતની દીકરીએ આજે સિદ્ધિ છે જે હાંસલ કરી છે. મારે એ પણ વાત કરવી છે કે નવા જે ખેલાડીઓ હોય છે અને ખાસ કરીને પ્રોત્સાહિત થતા હોય છે, જ્યારે આવા મેડલ લેતા હોય છે, અનેક એવા ખેલાડીઓ છે કે જે પ્રોત્સાહિત થઈ અને તેઓને પણ આગળ વધવું છે, તો તેવા લોકો માટે ખાસ કરીને આપ શું કહેવા માંગશો? એક એક્ઝામ્પલ આપીશ તમને કે અત્યારે પ્રથા પવાર કરીને એક છોકરી છે અને લોઅર મિડલ ક્લાસની છોકરી છે અને અત્યારે એ જોર્ડનમાં ઇન્ટરનેશનલ રમવા જઈ રહી છે અને ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલિસ્ટ છે અને સ્ટેટમાં પણ નાની એજમાં એણે 10, અંડર 10, અંડર 12, અંડર 13, અંડર 15, અંડર 17, અંડર 19ના ટાઇટલ જીત્યા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એક ધોબી પરિવારમાંથી એ છે અને એકદમ લોઅર મિડલ ક્લાસમાંથી છે. તો અત્યારે સ્કૂલનો પણ, એની નાલંદા સ્કૂલનો પણ બહુ સારો સપોર્ટ છે, ફ્રી ઓફ ચાર્જ કરાવે છે. અમે પણ કોચિંગ ચાર્જ નથી લેતા અને બેડમિન્ટન વેલફેર એસોસિએશન ટ્રસ્ટ પણ સપોર્ટ કરે છે. તો ઘણા બધાના સપોર્ટથી તમે જોઈ શકો છો કે કોઈ એક ગરીબ વર્ગના લોકો પણ અત્યારે સ્પોર્ટ્સમાં આગળ જઈ શકે છે. જી બિલકુલ, એટલે કે કોઈનું પણ સપનું હોય તો ચોક્કસથી આગળ વધી શકાય છે. બીજી એ પણ વાત કરવી છે કે જ્યારે ખેલાડીઓની આ ગેમ નજીક આવે છે ત્યારે ખાસ કરીને તેમનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. પછી ડાયટ હોય કે પછી એક્સરસાઇઝ હોય, દરેક રીતે જે ધ્યાન રાખવામાં આવે છે એ વિશે પણ જણાવશો. જી, અમારું કેવું છે કે ભાવિનાબેનનું અને અમારું વર્ક છે ને ખાલી ટુર્નામેન્ટ પૂરતું નથી હોતું. એ 365 દિવસની અમે લોકો ડિસિપ્લિન મેન્ટેન કરીએ છીએ. એક સાયકલ મેન્ટેન કરીએ છીએ કે બોડીની સાયકલ હોય, રેસ્ટ, ફૂડ, એક્સરસાઇઝની સાયકલ હોય, પ્લેઇંગ સાયકલ હોય. તો એ સાયકલ બહુ જ ડિસિપ્લિનથી અમે મેન્ટેન રાખીએ છીએ, કારણ કે
રેન્કિંગ એકવાર મેળવવું વર્લ્ડમાં એ બહુ ઇઝી છે, પણ એને મેન્ટેન કરવું એ બહુ અઘરું કામ છે. તો અમે લોકો કોઈ પણ જગ્યાએ ડિસિપ્લિન ચૂકતા નથી. અને ઇવન ભાવિનાબેન બહુ સ્ટ્રોંગ છે, ખાવા પીવાની બાબતે ગણો કે રેસ્ટની બાબતે ગણો. ઇવન ઘણા એમના રિલેટિવ હોય, એમને મળવા આવવું હોય તો પણ ઘણીવાર કેવું છે કે ટાઈમિંગના ને બધા ઇસ્યુના કારણે ઘણા બધાને ના પાડવી પડતી હોય છે. તો એક રૂટીન સાયકલ ક્યારેય ચેન્જ નથી કરતા. બિલકુલ, આપ જોડાયેલા રહેશો. સંવાદદાતા કેતન જોડાયેલા છે. કેતન, જો વાત કરવામાં આવે ગુજરાતની દીકરી કે જેણે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે, આપે જે પ્રમાણે દ્રશ્ય બતાવ્યા હતા, વાતચીત કરી હતી પાડોશી સાથે કે તેમનામાં કેટલી ખુશી છે. બીજી એ પણ વાત કરવી છે કે જ્યારે પણ ભાવિના ઘરે આવશે ત્યારે તેના માટે સ્વાગત માટે કેવી તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ એમના પપ્પાએ કીધું હતું કે ખૂબ સ્વાગત કરવામાં આવશે અને ખાસ કરીને આતશબાજી કરવામાં આવશે. હાલ પણ જે ગામના લોકો હોય છે, જે આડોશો જો આજુબાજુના જે લોકો હોય છે તે પણ હાલ ફટાકડા ફોડી અને આજે જે જીતની હોય છે તે ખુશી મનાવી રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે ભાવિનાબેન પટેલ પોતાના ગામ સુંઢિયા આવશે ત્યારે આતશબાજી કરવામાં આવશે, તેમજ તેમને જે ગામમાં હોય છે તે ફેરવવામાં આવશે, તેમની શોભાયાત્રા નીકળવામાં આવશે. ચોક્કસથી હાલની વાત કરવામાં આવે તો હાલમાં તેમનો પરિવાર સાથે આજુબાજુના જે લોકો હોય છે, ગામના લોકો હોય છે અને મહેસાણા જિલ્લાના જે લોકો હોય છે તે હાલ ખુશીમાં છે કે કેમ કે તેમની ગામની દીકરી, તેમના જિલ્લાની દીકરીએ આજે ગુજરાતનું અને દેશનું જે નામ છે રોશન કર્યું છે. હાલ પણ તેમના જે ઘરે હોય છે તે એક બાદ એક જે ગામના લોકો હોય છે તે સતત આવી રહ્યા છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કેમ કે આજે દીકરી, ગામની દીકરીએ આજે દેશનું અને જે ગામનું હોય છે, દેશનું હોય છે નામ રોશન કર્યું છે. જી બિલકુલ કેતન, આપ જોડાયેલા રહેશો. આપણી સાથે લાલનજી પણ જોડાયેલા છે. ખાસ કરીને આપણે ગેમ્સની જ્યારે વાત કરી રહ્યા હતા લાલનજી, મહત્વનું છે કે આ ગેમ્સ હોય છે તેમાં કેટલા પડાવ છે. કોમનવેલ્થ ગેમ્સની વાત કરવામાં આવે તો દર્શક મિત્રોને પણ એ જણાવશું કે ક્યારથી શરૂઆત થાય છે અને આ જે મુકામ છે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય છે. એટલે તમે એકચ્યુઅલી કેવું છે કે કોઈ પણ પ્લેયર હોય તો એની શરૂઆત એક ડિસ્ટ્રિક્ટ લેવલથી થાય છે, સ્કૂલ લેવલથી જેને આપણે કહી શકીએ. સ્કૂલ લેવલથી ડિસ્ટ્રિક્ટ લેવલ અને ડિસ્ટ્રિક્ટ લેવલથી સ્ટેટ લેવલ, સ્ટેટથી એ લોકો નેશનલ લેવલ ઉપર જતા હોય છે અને નેશનલમાંથી એ લોકો ઇન્ટરનેશનલ લેવલ ઉપર, અને ઇન્ટરનેશનલમાં એ લોકોને રેન્કિંગ બન્યા પછી, પોઈન્ટ્સ બન્યા પછી એ લોકો મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થાય છે. અને ક્વોલિફાય થયા પછી આપણે ઇન્ડિયામાંથી તમે પેરામાંથી જોશો ને તો 3 જ જણા ક્વોલિફાય થયા છે. ભાવિના પટેલ છે, સોનલ પટેલ છે અને રાજ અરવિંદમ છે. તો એમાંથી આપણે ગર્વની વાત એ છે કે 2 આપણી ગુજરાતની દીકરીઓ છે. એ આપણા માટે બહુ જ ગર્વની વાત છે. અને બીજા એ સિવાયનું જોઈએ ને તો પણ ઘણા બધા વેરિએશન હોય છે કે જેના ઉપર તમારે ફોકસ કરવું પડતું હોય છે. જેમ કે ટેબલના વેરિએશન હોય છે, હોલના વેરિએશન હોય છે, પછી રબરના વેરિએશન હોય છે, બોલના વેરિએશન હોય છે, પછી ઓડ રબર હોય, પ્લેન રબર હોય, બરાબર, બધાના નોલેજના વેરિએશન હોય છે. તો બહુ બધા વેરિએશનની વચ્ચે તમારે દરેક વેરિએશનમાં યુઝ ટુ થઈ અને મલ્ટી વેરિએશનમાં, મલ્ટીટાસ્કમાં તમારે કોમ્પિટિશન રમવાની છે. એટલે દરેક વખતે કંઈક નવા ચેલેન્જીસ આવે છે અને એ ચેલેન્જીસમાં તમારે તમારા માઇન્ડને સ્ટેબલ રાખી, સ્ટ્રોંગ રાખી અને તેનો ઇમિડિયેટલી કોઈ પણ પ્લેયર અત્યારના લેવલ ઉપર એના પ્રોબ્લેમને, એના નવા ચેલેન્જીસને કેટલો જલ્દી સોલ્વ કરી શકે છે. કોઈ પ્લેયર એવો છે કે જે એક ટુર્નામેન્ટ લગાવે છે પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં, કોઈ 1 વર્ષ લગાવે છે, અને કોઈ પ્લેયર એવા છે કે જે નેક્સ્ટ પોઈન્ટમાં પોતાનું પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દે છે. તો ભાવિનાબેન હવે એ લેવલે છે કે એ નેક્સ્ટ પોઈન્ટમાં પોતાનું પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકે છે. જી બિલકુલ, આભાર આપ બંનેનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. કેતન, આભાર. ખાસ કરીને જો વાત કરીએ કોમનવેલ્થમાં જય હો થયું છે કારણ કે ગુજરાતની જે દીકરી છે તેને વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતની આ દીકરી કે જેને ગોલ્ડ મેડલ જીત્યો છે, હરમિત દેસાઈ બાદ ભાવિના પટેલે પણ ગોલ્ડ મેડલ જીતી લીધો છે અને પેરા એથ્લીટ ભાવિનાને ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીતી લીધો છે. આ સાથે તેના પરિવારમાં પણ તેટલી જ ખુશી જોવા મળી રહી છે. પરિવારનું કહેવું છે કે જ્યારે પણ ભાવિના આવશે ત્યારે આતશબાજી સાથે તેનું સ્વાગત કરવામાં આવશે. તો ન્યૂઝ 18 ગુજરાતી સાથે હાલ તેમના કોચ પણ જોડાયેલા હતા અને તેમને પણ જણાવ્યું કે જે પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવે છે, પ્રેક્ટિસ કરવામાં આવે છે, સમગ્ર જે રીત હોય છે તે અદ્ભુત હોય છે અને તે જ
આજે જોવા મળ્યું છે અને ભાવિનાએ ગોલ્ડ મેડલ જીતી લીધું છે અને આ સાથે ગુજરાતની આ દીકરી જેને દેશમાં નામ રોશન કર્યું છે. તો હવે નજર કરીશું મોર્નિંગ 100 પર. તો આજે નેશનલ હેન્ડલૂમ દિવસ હોય અને વિવિધતાથી ભરેલા ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ સાથે જોડાયેલા પટોળા, અજરખ, સૂચની વગેરે ચીજવસ્તુઓના નામ યાદ આવ્યા વગર રહે નહીં. હાથવણાટની આ ચીજવસ્તુઓએ જ વિશ્વમાં ગુજરાતને આગવું સ્થાન અપાવ્યું છે. હાથવણાટની વસ્તુઓ ઘરે ઘરે પહોંચે, વધુ લોકો તેને તાલીમ લે તે માટે કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રયાસોથી આ ક્ષેત્રમાં પણ ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે. પહેલા પટોળા માત્ર પાટણમાં જ બનતા હતા, જેને ખરીદવા હોય તો પાટણ જવું પડતું. જ્યારે આજે પટોળા તમે રાજ્યમાં કોઈ પણ જગ્યાએથી ખરીદી શકો છો. હવે તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર થોડા વર્ષ પહેલા જ પટોળાના નામથી શોરૂમ ખોલવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો આશય એટલો જ છે કે ગુજરાતની આ ધરોહરનું ગુજરાત ગૌરવ મેળવે. અહીં માત્ર હાથ વણાટના પટોળા જ નહીં, પણ પટોળામાંથી જ બનાવેલી કોટી સહિતની અનેક ચીજ વસ્તુઓ મળે છે. પાટણના પટોળા દેશ માટે પ્રખ્યાત થયા છે, વિદેશમાં પ્રખ્યાત થયા છે. હવે એમને મુંબઈ અને દિલ્હી અને કલકત્તા સુધી પણ એમને જવું જોઈએ, કારણ કે પટોળા માટેની આ માર્કેટ બહુ નાની છે, બાકી માર્કેટ બહુ મોટું છે. માત્ર પટોળા જ નહીં, પરંતુ ભરૂચની સૂજની, કચ્છની અજરખ હોય કે પછી જામનગરની બાંધણી, મશરૂ અને ખાદીએ દેશમાં વિદેશમાં આગવી ઓળખ ઊભી કરી છે. તો એકત રાજસ્થાનની પિછવઈ કળા, આંધ્રપ્રદેશની કલમકારી, મંગલાગીરી, ઉપડા, પેડાપુરમ પણ ભારતનું ગૌરવ વધારે છે. ગુજરાતમાં બનતી હાથ વણાટની આ ચીજ વસ્તુઓને હવે દેશ વિદેશના મહેમાનોને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવે છે. દેખાવે સુંદર, ઉત્તમ પ્રકારની કલાકારીગરી, અનેક પ્રકારના રંગ પરોવવાનું કામ મહેનત માંગી લે તેવું હોય છે, જેને તૈયાર કરાવવામાં પણ વધુ સમય થતો હોય છે. માટે જ કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ તેમજ સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા કારીગરોને વધુ તાલીમ મળે, ચીજવસ્તુઓનું વધુમાં વધુ વેચાણ થાય, મહેનતમાં પ્રમાણમાં વધુ વળતર મળે, તે દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 500 થી 1000 વર્ષ જૂની આ પરંપરા જળવાઈ રહે તે માટે તેઓ કટિબદ્ધ બન્યા છે. માટે જ આજે હાથ વણાટની ચીજવસ્તુઓનું ઉત્પાદન કુટીર ઉદ્યોગમાં ફેરવાઈ રહ્યું છે, જેના થકી જ હાથ વણાટની ચીજવસ્તુનું વેચાણ હવે વધી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.